નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકાની સાથે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। જેમાં પણ જે લોકોના ઘરે લગ્નના માંડવા બંધાયા છે ત્યાં પણ વરસાદ વિઘ્ન બનીને ત્રાટકતા લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે। જેમાં સમાચાર એવા સામે આવ્યા છે કે સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદે આખો જમણવાર તહસ નહસ કરી નાખ્યો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે 23 મેના રોજ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામમાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, ત્યારે અચાનક જ વાતાવરણે પલટો લીધો અને તોફાની વરસાદની સાથે ભારે પવન ફૂંકાયો હતો અને આ અણધાર્યા વાવાઝોડાએ લગ્નના આખા માહોલને છિન્ન ભિન્ન કરી નાખ્યો હતો। લગ્નનો વિશાળ મંડપ પત્તાના મહેલની જેમ હવામાં ઉડી ગયો હતો અને એટલું જ નહીં, લગ્ન માટે બાંધવામાં આવેલા પડદા પણ ઉડી ગયા હતા। આ ઉપરાંત 1500 લોકો માટે તૈયાર કરેલા રસોઈ પણ સંપૂર્ણપણે તહસ નહસ થઈ ગઈ હતી। જમણવાર માટેની ડીશો પણ હવામાં ઉડી ગઈ હતી અને આ દ્રશ્યો પણ વિડીયોમાં કેદ થઈ ગયા હતા। વાવાઝોડાનો કહેર એટલો બધો પ્રચંડ હતો કે લોકો પોતાના જીવ બચાવવા માટે ટ્રેક્ટરની નીચે આશરો લેવા માટે મજબૂર બન્યા હતા। આ ઘટનાના કારણે લગ્ન પ્રસંગમાં હાજર રહેલા લોકો ભયભીત થઈ ગયા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લગ્નના આખા આયોજનને મોટું નુકસાન થયું હતું। આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે કુદરતી આફતોની સામે માનવી કેટલો લાચાર બની જાય છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।